Hello dear children, good morning. श्री सरस्वती शिशु विद्यालय सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 5 यूनिट 2 अम्ब्रेलास आर कलरफुल एक्टिविटी 5A નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. અહીંયા બોક્સમાં રાઈટ યા રોંગ કરવાનું છે. નંબર 1, ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. બલૂન મેન ફુગાવાળો નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો આઈસ્ક્રીમ સ્ટોલની પાસે હતો તો ના, તો એ આઈસ્ક્રીમ સ્ટોલની પાસે ન હતો તો રોંગ આવશે. નંબર 2, મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. મેરી ગો રાઉન્ડ મોટું છે તો ના, મેરી ગો રાઉન્ડ હંમેશા નાનું હોય, જાયન્ટ વ્હીલ મોટું હોય. નંબર 3, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડના નીચે છે. યસ, રાઈટ. નંબર 4, a rope walker is on the rope. rope walker રોપ ઉપર છે તો યસ, રાઈટ કરવાનું. નંબર 5, the bottles are on the box. બોટલ્સ બોક્સ ઉપર છે તો ના, ટેબલ ઉપર છે તો ખોટું રહેશે. હવે એક્ટિવિટી 5B. એક્ટિવિટી 5B, 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્યો જોડો. અહીંયા વાક્ય અધૂરા આપ્યા છે, તેને એ સેક્શનમાંથી બી સેક્શન સાથે મેચ કરવાના છે. અને પછી થઈ ગયા પછી નીચે જેટલી બ્લેન્ક્સ આપેલી છે તે બ્લેન્ક્સમાં કમ્પ્લીટ વાક્ય અહીંયા લખવાનું રહેશે. પહેલું છે એક્ઝામ્પલ આપેલું છે કે ધ બલૂન મેન ઇઝ, નંબર 2 સાથે મેચ થાય છે બી સેક્શનના, નિયર ધ ટી સ્ટોલ. ટી સ્ટોલની પાસે છે તો એનું વાક્ય અહીંયા લખવામાં આવ્યું છે. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. પછી આ ડોટ ડોટ જે ટપકા આપ્યા છે ટપકા કરવાના રહેતા નથી. નંબર 2, ધ જાયન્ટ વ્હીલ ઇઝ. જાયન્ટ વ્હીલ ક્યાં હતું? તો જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડની પાસે હતું તો આપણે આની સાથે મેચ કરવાનું રહેશે. નંબર 2 ને બી સેક્શનના એ સાથે તમારે અહીંયા નીચે લખવાનું રહેશે. નંબર 3, ધ આઈસ્ક્રીમ સ્ટોલ. ક્યાં છે આઈસ્ક્રીમ સ્ટોલ? ઇઝ અંડર ધ ટ્રી. આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડના નીચે છે. નંબર 4, રોપ વોકર ઇઝ. દોરડું કૂદનાર ક્યાં હતા? ઓન ધ રોપ. ઓન ધ ટેબલ નહીં, ઓન ધ રોપ થશે. પછી નંબર 5, ધ બોટલ્સ આર. બોટલો ક્યાં હતી? ઓન ધ ટેબલ. બોટલ્સ આર ઓન ધ ટેબલ. નંબર 6, ધ બોક્સ ઇઝ. બોક્સ ક્યાં હતું? ઇન ધ જગલર્સ હેન્ડ. 6 નંબરનો 6 સાથે મેચ થાય છે. તમારે આ મેચ થઈ ગયા પછી જે નીચે બ્લેન્ક આપી છે તે બ્લેન્કમાં આ કમ્પ્લીટ પૂરું કરીને નીચે લખવાનું રહેશે. તેમાં આ ટપકા કરવાના રહેતા નથી. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે તે પ્રમાણે અહીંયા તમારે વાક્ય લખવાના રહેશે. નંબર 2નું હવે વાક્ય બનાવીએ. એક હું તમને શીખવું છું, બીજા તમારી જાતે લખવાના રહેશે. ધ જાયન્ટ વ્હીલનું બનાવીએ આપણે. ધ જાયન્ટ વ્હીલ ઇઝ, પછી કોની સાથે મેચ થાય છે? નિયર ધ મેરી ગો રાઉન્ડ. બરાબર, આ પ્રમાણે અહીંયા કમ્પ્લીટ કરવાનું રહેશે. બાકીના બધા સેન્ટેન્સ તમારે અહીંયા એક્ટિવિટી 5Bમાં તમારા ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાના છે. એક્ટિવિટી 6, જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગે તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રના આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. પહેલાં ચિત્ર તમારે ધ્યાનથી જોઈ લેવાનું. વેર ઇઝ ધ ફેન, વેર ઇઝ ગર્લ. બરાબર, એ બધા પ્રશ્નોના જવાબ તમને સમજાઈ જવા જોઈએ કે કઈ વસ્તુ ક્યાં છે, શું કરે છે. અહીંયા એ ચિત્ર આધારિત કેટલાક ક્વેશ્ચન આપેલા છે. તે ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવા તે આપણે શીખીએ. વેર ઇઝ ધ ટેબલ. ટેબલ ક્યાં છે? વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ ક્યાં છે? તમે ચિત્રમાં જોઈ શકો છો એક્ટિવિટી 6ના ટેબલ લેમ્પ એ ટેબલ ઉપર છે. તેને ગુજરાતીમાં શું કહેવાય? ઓન ધ ટેબલ.
આન્સર કેવી રીતે લખવો? તો અહીંયા લખવાનું ધ ટેબલ લેમ્પ. સ્ટાર્ટિંગમાં આપણે લખવાનું પ્રશ્નમાંથી ધ ટેબલ લેમ્પ. ક્વેશ્ચનમાં ઇઝ આપેલું જ હોય. અડધો ક્વેશ્ચનમાંથી તો અડધો આન્સર તો અંદર બની જ જતું હોય, અડધો જ આપણે લખવાનો રહેતો હોય છે. ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. તો ટેબલની ઉપર ટેબલ લેમ્પ છે. ક્વેશ્ચન નંબર 2. વેર ઇઝ ધ ફોટો? ફોટો ક્યાં છે? ફોટો અભરાઈ પર હતો. અભરાઈને ઇંગ્લિશમાં સેલ્ફ કહેવામાં આવે છે, એટલે કે જે એનું બુક્સ બધું મૂક્યું હતું ત્યાં આગળ ફોટો હતો જેને આપણે અભરાઈ કહેવામાં આવે છે, જેને આપણે કહેવાશે ધ ફોટો. આન્સર કેવી રીતે લખવાનો? ઉપરનો ક્વેશ્ચન 1 લખે એવી રીતે ધ ફોટો ઇઝ ક્યાં હતો? ઓન ધ શેલ્ફ. ઓન ધ SHELF સેલ્ફ અભરાઈ કહેવામાં આવે છે, બરાબર. તો ફોટો અભરાઈ પર છે. ક્વેશ્ચન નંબર 3. વેર આર ધ બુક્સ? અહીંયા એક વચનનો ક્વેશ્ચન હતો, આ પણ એક વચનનો હતો ને હવે આ બહુવચનનો છે. વેર ઇઝ ધ બુક્સ? તો આપણો આન્સર બનશે ધ બુક્સ આર. કેમ આર લખ્યું? ક્વેશ્ચનમાં આર છે એટલા માટે એકથી વધારે છે. બુક્સ આર ઓન ધ સેલ્ફ. એ પણ સેલ્ફમાં હતું, બરાબર. આ પ્રમાણે થશે. ક્વેશ્ચન નંબર 4. હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ? બહુ જ આસાન છે, બહુ જ ઇઝી. હુથી જો ક્વેશ્ચન પૂછાય તો બહુ જ ઇઝી. હુની જગ્યાએ ફક્ત નામ લખવાનું, બાકી બધું એમના એમ. સ્વિચ બોર્ડની નજીક કોણ છે? અ સ્મોલ બોય. તો આપણે અહીંયા લખવાનું અ સ્મોલ બોય. બાકીનું આ બધું એમના એમ. ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. સ્વિચ બોર્ડની પાસે છે. નંબર 5. આર ધેર 2 ફેન્સ? શું ત્યાં 2 પંખા છે? તો નો. અહીંયા આરથી અને ઇઝથી ક્વેશ્ચન આવે તો તમે જાણો છો યસ કે નોમાં આન્સર નો. પછી આન્સર કેવી રીતે લખવાનું? ધેરને આગળ લખવાનું, આરને પાછળ લખવાનું. નો ધેર આર નહીં, આરંટ આવશે. આગળ નો છે એટલે આરંટ. યસ હોય તો એકલું આર ચાલે, પણ નો છે એટલે આરંટ થશે. નંબર 6. વેર ઇઝ ધ ટેલિફોન? ટેલિફોન ક્યાં છે? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ટીવીની પાસે છે. ક્વેશ્ચન નંબર 7. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? આવી રીતે ક્વેશ્ચન આવે છે હાઉ મેનીનું, તો એ ક્વેશ્ચનની અંદર ધેર ઇઝ કે ધેર આર હોય તે શોધી લેવાનું. તેથી આપણો આન્સર બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. તો ધેર આર છે તો આપણે ધેર આરથી બનાવવાનું. ધેર આર કેટલા બાળકો છે? 3. ધેર આર 3. પછી અહીંયા ચિલ્ડ્રન આપેલું છે. ચિલ્ડ્રન બાકી બધું એમના એમ ઇન ધ પિક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર કેવી રીતે બનાવ્યા એ તમને સમજાઈ ગયું હશે. એક્ઝામમાં કે કોઈ ટેસ્ટમાં આવા ક્વેશ્ચન પરથી આન્સર બનાવવાના આવે તો તમને આવડવા જોઈએ. તેની પ્રોપર મેથડથી જ આન્સર લખેલો હોય તો સાચો પડે છે, નહીં તો તમારો આન્સર ખોટો પડી શકે છે. અહીંયા આપણે અગાઉ એક એક્ટિવિટીમાં જોયું હતું એવી જ રીતે અહીંયા એક્ટિવિટી 7A પણ છે. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરું. આપણે એક્ટિવિટી 4Cમાં જોયું હતું એક વચન બહુવચન એવી રીતે છે. અહીંયા તમે જોઈ શકો છો અ બેટ એટલે પતંગિયું, અરે પેલું ચામાચીડિયું, અને બેટ્સ એટલે ચામાચીડિયા એકથી વધારે. ધીસ ઇઝ અ બેટ, ધીઝ આર બેટ્સ. એક વચન બહુવચન છે. જેનું આપ્યું હોય એનું બનાવવાનું છે. એક વચનનું આપેલું હોય તો એક વચનનું બહુવચનનું આપ્યું બંને, અને બંને ખાલી હોય તો આપણે બંને બનાવવાના રહેશે. અહીંયા આપ્યું છે અ જીરાફ, એક જીરાફ. તો અહીંયા આપણે શું કરવાનું? જીરાફ્સ, બરાબર. ફક્ત પાછળ એસ લગાડવાનું રહેશે.
GIRAFFES giraffes થશે. This is a giraffe. અહીંયા થશે giraffes. These are giraffes. ફૂલ સ્ટોપ આપેલું છે, અહીંયા ફૂલ સ્ટોપ આપણે કરી દેવાનું રહેશે. પછી એના નીચે એક પિક્ચર બીજું આપ્યું છે, અ મેન અને મેન એટલે ઘણા બધા માણસો. તો અહીંયા ધીસ ઇઝ અ મેન અને ધીસ આર મેન્સ, એવી રીતે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. ધીસ ઇઝ અ મેન અને અહીંયા ધીસ આર મેન્સ. એના પછીનું ચિત્ર અ પેન, એક પેન આપેલી છે, પછી પેન્સ એટલે કે કડાઈ વધારે પેન્સ આપેલા છે. ધીસ ઇઝ અ પેન, બરાબર. ધીસ ઇઝ અ પેન. ધીસ આર પેન્સ. તો આ પ્રમાણે બનાવવાનું રહેશે. એના પછી છે એરોપ્લેન, બરાબર. પણ અહીંયા એરોપ્લેન માટે આપણે એથી સ્ટાર્ટ થાય છે સ્પેલિંગ આપણો, બરાબર. જેના માટે આપણે એન લગાડવું પડશે. અહીંયા એન આપેલું છે તો એરપ્લેન એક છે અને અહીંયા એરપ્લેન્સ થશે. બહુવચનમાં એ કે એન લાગતો નથી, તમે જાણો છો, આગળ પણ મેં તમને કહ્યું એરપ્લેન્સ બનશે. હવે અહીંયા વાક્ય બનાવવાનું છે ધીસ ઇઝ એન એરપ્લેન. અહીંયા ધીસ આર એરપ્લેન્સ, બરાબર. આ પ્રમાણે બનાવવાનું હતું, જે બનાવી દીધું. અહીંયા છત્રી આપી છે. છત્રીની આ સ્ટોરીનું આ યુનિટનું નામ છે અમ્બ્રેલા. જેમાં નામ આપેલું છે અમ્બ્રેલા, તો આપણે અહીંયા લખવાનું છે અમ્બ્રેલા અને અહીંયા શું આવે અમ્બ્રેલાસ. તો અહીંયા વાક્ય બનાવવાનું છે ધીસ ઇઝ એન અમ્બ્રેલા અને અહીંયા આવશે ધીઝ આર અમ્બ્રેલાસ. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના હતા, જે બનાવી દીધા. હવે એક્ટિવિટી 7B. એક્ટિવિટી 7B, ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીંયા ધીસ અને ધીઝનું તમને આવડી ગયું. આ નજીકની વસ્તુઓ માટે કહેવાય. એક વસ્તુ માટે ધીસ ઇઝ બોલાય અને દૂરની નજીકની ઘણી વસ્તુ માટે ધીસ આર બોલાય છે. પરંતુ કોઈ દૂરની વસ્તુ હોય તો આ જ વાક્ય બોલાય? તો ના, દૂરની વસ્તુ માટે આ વાક્ય બોલી શકાય નહીં. દૂરની વસ્તુ માટે ધેટ, એક વસ્તુ માટે ધેટ બોલાય છે અને વધારે વસ્તુ માટે ધોઝ બોલાય છે. આ યાદ રાખવું જરૂરી છે. અહીંયા એક ગાજર છે એટલે કેરેટ બોલાય, ધેટ ઇઝ અ કેરેટ. અને ઘણા બધા ગાજરો હોય તો ધોઝ આર કેરટ્સ, ઘણા બધા ગાજરો છે એમ કહી શકાય છે. એવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે. અહીંયા એક બોટ આપેલી છે, એક છે તો દૂર છે આપણા માટે, તો આપણે શું કહીશું એને? ધેટ ઇઝ અ બોટ. પેલી એક બોટ છે. અહીંયા ચાવીઓ છે, ચાવીઓને કી કહેવાય. તો અહીંયા એકથી વધારે છે તો કીઝ, પાછળ એસ લગાડી દેવાય. અને દૂર છે આપણાથી તો ધોઝ થશે. તો ધોઝ, THOSE, ધોઝ, પછી આર કીઝ, ચાવીઓ, ધોઝ આર કીઝ. અહીંયા બાજુના ચિત્રમાં 4 નંબરમાં 3 વસ્તુ આપેલી છે, પરંતુ 3 વસ્તુ એક છે. આ ગેસ છે, આ સ્ટવ છે અને આ ચૂલા છે, બરાબર. તો વાક્ય દૂર જ છે, 3 વસ્તુ દૂર છે તો ધેટ ઇઝથી થશે, કારણ કે બધી વસ્તુ એક છે. જો ઘણી બધી હોય તો ધોઝ આરથી બને. તો અહીંયા એક છે, ધેટ ઇઝ અ ગેસ, પછી એન્ડ અ સ્ટવ, એટલે આ એન્ડ અ ચૂલા. તો આ પ્રમાણે એનું વાક્ય થાય છે. એના પછી કેમેરો છે, દૂર છે, એક જ છે, તો ધેટ ઇઝ અ કેમેરા.
તો આ પ્રમાણે આનું વાક્ય બનાવ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું.